હેલો મિત્રો, કેમ છો? મજામાં આપણો બ્લોગ જોતા છે, મજામાં છે ભાઈ. આજે આવ્યા છે પીઠા બાપા અને મારા બાપા કોમેડી વિડીયો બનાવવા. તો આપણે છે ને ભાઈ એનો શૂટ કરવાનું છે અત્યારે, ને એનું શૂટ હાલે છે. તમને વિડીયોમાં બન્યા રહેજો, એને ખબર નથી કે આપણે શૂટ કરીએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવી જાય. તમને લાસ્ટ તક વિડીયો જોતા રહેજો. ફેસબુકમાં નવા હોય તો ફોલો કરી લેજો, ને યુટ્યુબ ચેનલમાં આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો પહેલાં છે ને આપણે એની પાસે ખાતા આવીએ કે શું કરે છે શું નથી, એને કાંઈ ખબર નથી કે આપણે શૂટ કરવાના છે. એટલે તો છે ને ભાઈ સાનમુને જઈએ આપણે, ને એનું શૂટિંગનું પ્લેનિંગ કરે છે, કઈ રીતનો વિડીયો બનાવવો, કઈ રીતનો નથી બનાવવો. તો હાલો એ જોઈએ, એનો મસ્ત એવો વિડીયો હોય છે ને, લાસ્ટ તક વિડીયો જોતા રહેજો. તો હાલો બાબા, નાનજીભાઈ માં બેઠા છે ને પૂછે એના ખેતરમાં એને શું નાખ્યું. તો નાનજીભાઈ એના ખેતરમાં બધી માંડવી થઈ હતી, બધું શું નાખ્યું હોય છે. એ નાનજીભાઈ, રામ રામ. રામ 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 ભાઈ, આવો આવો. શું હાલે? અરે મોજ મોજ, રામ રામ. બેહો બેહો. અરે પણ અમે તો આ તમારી માંડવી જોઈ જોઈને ઊંધા પડી ગયા બાપી. તો કેમ છે માંડવી? માંડવી ખરેખર છે. અરે પણ માંડવી કાંઈ ન ઘટવા દઉં હો. આ કેટલી જ માંડવી છે? માંડવી 1.5 વીઘાની હો. 1.5 વીઘાની માંડવી પર છે. હું તો જાજી દેખાય. ના ના, 1.5 વીઘો જ, ખાલી 1.5 વીઘો જ છે. હા હા, 1.5 વીઘામાં ખાતર બહુ નાખ્યું. દેશી ખાતર નાખ્યું, એમપી નાખ્યું, ડીએપી નાખ્યું. કેડે આવતા હતા તો હું કહું આ માંડવી કે નહીં છે, બીજી માંડવી હાંજી નબળી. હા, બધાય નહીં, મારી માંડવી જેવી માંડવી ન થાય છે. પણ અહીંયા બેઠા બેઠા નજર પડે તો સારું કહેવાય ને. હા હા, કાંઈ નહીં. જો અહીંયા ખાટલે બેઠો બેઠો એ નજર ફેરવે રાખો. હા. અને ખાટલે બેઠો સૂંગી પીધે રાખો છો. ડુંગળીનું બંધાણ કર્યું? હા હા, વાહ, સૂંગીનું બંધાણ કર્યું. સારું સારું. પણ 1.5 વીઘાની માંડવી છે ભાઈ. તો મારો છોકરો કહે હા. માંડવી સારી છે ને, તો મારો છોકરો કહે કે મારે મોટરસાઇકલ લેવું. મોટરસાઇકલ લેવું? હા, તો મારા ઘરના કહે મારે ઘરેણા કરાવવા છે. અને મારો વિચાર શું છે કે મારે 4 વ્હીલ લેવું છે. એટલી અવસ્થા હું હાકી લઉં યાર. 4 વ્હીલ લેવું? હા, તો મારે હું વિચારવું. પણ કાંઈ તમે છે ને સ્કૂલે બેસી સરખું પરિયાણ તમે તણી કરી લ્યો. આમાં બાધાબાધી થઈ જાય ને કોઈક મરાઈ જાઓ તો કાંઈક પણ હવે મારે લાઈન લેવી છે ભાઈ. લાઈન લઈ લ્યો ગમે. ઈ થાય. હા, હવે છે ને ભાઈ આમાં મારે બથોડું થાય. પેલા ભાઈ તમે બાયધામર મને ભૂકો તો આ બીજો થોડોક ભેહું ફાટું. પણ કાંઈ નક્કી નથી, બાયધામર ભૂકો ભરી જાજો. નક્કી નથી. બાયધામર મને કહી જ જવું છે. હા હા, તો અહીંયા જ હું બેઠો. આયા તાત્કાલિક ભરી જાજો. તાત્કાલિક ભરી જાઓ. આમાં તો હાલી આવ્યું છે.